એ શું હા શું બનાવે છે? હું બનાવું છું મકાઈ અને બટાકામાંથી ટિક્કી. ચાલો. 5 થી 6 બટાકાને બાફીને મેશ કરી લીધા હતા. ત્યારબાદ 1 કપ જેટલી મકાઈને ક્રશ કરી લીધી હતી અધકચરી. ત્યારબાદ તેની અંદર નાની વાડકી જેટલા ગાજર જે ઝીણા સમારી લીધા હતા. ત્યારબાદ ધાણા, લીલો મસાલો, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર જરૂર મુજબ બ્રેડક્રમ ઉમેરીશું, મિક્સ કરીશું અને તેલવાળા હાથ કરીને ટિક્કી વાળી લઈશું અને ગોલ શેપમાં વાળી લઈશું. ત્યારબાદ આપણે મેંદાની સ્લરી બનાવી હતી. તેની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખ્યા હતા. તેની અંદર રગડોળીશું. ત્યારબાદ બ્રેડ ક્રમ્સમાંથી કોટ કરીશું. ફરીવાર એ જ પ્રોસેસ કરીશું. 2 વાર કરવાથી જાડું પણ બનશે, જેથી આપણે જ્યારે ટિક્કી શેકીશું ત્યારે એકદમ મસ્ત કડક થઈ જશે. આવી રીતના બધી ટિક્કી રેડી કરી લઈશું ને ત્યારબાદ એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું અને એને શેકી લઈશું. ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાની છે. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થાય તેવી રીતના બંને બાજુ શેકી લેવાની છે અને પછી ગ્રીન ચટણી સાથે એને સર્વ કરીશું. રોહન, ટિક્કી રેડી છે, એ પણ ગ્રીન ચટણી સાથે.